જય ભીમ જય સંવિધાન મિત્રો. સુરતના જાહ્નવીબેન પ્રજાપતિએ પોતાના મોજ શોખ અને રંગરેલિયા મનાવવા માટે તેના પિતા પર આક્ષેપ કરે છે અને તેના પિતાને બદનામ કરે છે. તેના વિશે તમારું કહેવાનું શું થાય છે? કમેન્ટ કરીને જણાવો. હા, હું જાહ્નવી બોલું છું. જાહ્નવી વાત થઈ શકશે? હે? મારે તમારી સાથે થોડીક વાત કરવી હતી. વાત થઈ શકશે? હા, જાહ્નવી ક્યાં ગામ? હા, હું સુરતથી બોલું છું. ક્યાંથી? મારે સુરતથી. સુરતથી. જાહ્નવીબેન કઈ સમાજમાંથી? વાટલિયા પ્રજાપતિ કુંભાર. બોલો ને જાહ્નવીબેન. તમારો અવાજ કપાય છે. હા, હવે નો કપાય, બોલો ને. હા, એટલે મારે કેવું છે કે મારા ફાધર છે ને મને બહુ મારે છે, એટલે મેં ઘર મૂકી દીધું હતું. અમારા ઘરમાં ઘર કંકાસ ત્રાસ એવું બહુ છે. મારા ફાધર નું અફેર ચાલે છે બીજે, અને અમને બધાને ખબર છે એના વિશે. તો અને મારા ફાધર કમાતા નથી કાંઈ. ઘણા વર્ષોથી કોવિડ પછી છે ને એ કમાતા જ નથી. અમે લોકો જોબ ને એવું, અમે 3 સિસ્ટર છીએ ને એક નાનો ભાઈ છે. અમે 3 બહેનો કમાઈએ છીએ. અમારા સેલેરી થી ઘર ચાલે છે, બરાબર. અને એ પૈસા માટે અમને એને પૈસા જેટલા વાલા છે, અમે પૈસા નું આપીએ છીએ. એને કઈક એમ કહે કે પપ્પા પૈસા નથી તો તરત મારવા મળે, ગાળો આપવા મળે, અને એમ કે ભીખ માંગીએ તો ભીખ માંગો પણ મને પૈસા આપો. આપણે એમ કે પપ્પા પૈસા નથી તો પૈસાનું કઈક થોડુંક આમ સમજો. કે તમારે ખાટલા શરૂ કરવા પડે તો ખાટલાય શરૂ કરો પણ મને પૈસા આપો. બસ એને પૈસાની જેટલી પડી. અને મારા મમ્મી પપ્પાના ડિવોર્સ થઈ ચૂકેલા છે. તમે ખાટલા શરૂ કરો એટલે કે ખાટલા શરૂ કરો એનો મતલબ એમ કે તમે સુવાનું શરૂ કરી દો, રાંડ બની જાવ, પણ મને પૈસા જોઈએ. અરે હું તમને જો તમે નવા નંબર ઉપર છે ને ઈ ઘરમાં અમારા ઘરમાં સીસીટીવી કેમેરા મૂક્યા છે. અમને બધાને મારે ને એના શું કહેવાય રેકોર્ડિંગ એવું બધું લઈ લીધું છે. મારી મમ્મીને તો એક કાન ડેરો કરીને તો સાહેબ બહુ તકલીફ છે મારા ઘરે, તમે મદદ કરો ની મારી. અરે હું શું કરું તમને? તમે વિડીયો વાયરલ કરવો છે તમારે? હા, વિડીયો વાયરલ કરવો છે. ઓકે, તારા પપ્પાનો નંબર છે? હા છે. તારે લખી લો, લખતો ભાઈ મોબાઈલમાં. હા, લખતો બેટા. હા, તમારું નામ બોલો. જાહ્નવીબેન જાહ્નવીબેન દિનેશભાઈ જાંજમેરા. જાહ્નવીબેન દિનેશભાઈ જાંજમેરા. હા, મારા પપ્પાનું નામ દિનેશભાઈ મનુભાઈ મિસ્ત્રી. જાહ્નવીબેન દિનેશભાઈ જાંજમેરા. હા. રહે સુરત. હા, સુરત. ઓકે. પછી તમે કેટલી બેનું? તમારો અવાજ થોડો ક્લિયર નથી આવતો. ઈ છે જ એવું થાય, જરીક આ ગામડું હોય ને એટલે કહું છું. આપણે તમે કેટલી બેનું છો? અમે 3 બેન છે. મારાથી એક મોટી બેન છે, મારાથી એક નાની બેન છે. તમારી કેટલી ઉંમર છે? મારી 22 વર્ષ. કેટલી? 22? હા, 22. ઓકે. પણ પછી આ તમારા પપ્પા રહ્યા એનું થોડુંક આ હલકું પાત્ર પડશે તો તમને કઈ પ્રોબ્લેમ નહીં આવે ને? હું તમને જો હમણાં ફોટા વિડીયો ને એવું મોકલું, તમે એકવાર જોવો, તમને આઈ થશે કે આ માણસો કેવો છે સૌ. હા, કાંઈ વાંધો નહીં. એટલે આ તમારી મમ્મી ને તમારા પપ્પા, તમારી મમ્મી બીજી છે કે અત્યારે છે ઈ છે? કઈ છે? મમ્મી બદલાવી નહીં કાંઈ? મમ્મી તો ઈ જ છે, પણ પ્રોબ્લેમ ઈ છે કે મારી મમ્મી ને સમાજની બીક છે ને, એટલે એને પપ્પા સાથે હા. પપ્પાને ઓલા કોર્ટ ઓલા નોટરી થ્રુ વકીલના પેપર ઉપર છે ને છૂટાછેડા થઈ ચૂકેલા છે. ઓકે. એટલે અને મારા પપ્પાનું 18 વર્ષથી લફડું ચાલે છે બીજી જગ્યાએ? હા, બીજી જગ્યાએ મારી સાથે. ઈ બાઈના ફોટા છે? ઈ બાઈના ફોટા? હા, છે. હું તમને ઈ હોટેલ મોકલું. મોકલજો. પછી બીજા નંબરની અંદર કે આ તારા પપ્પાના મોબાઈલ નંબર છે? હા. તારા પપ્પાના મોબાઈલ નંબર છે તારી પાસે? હા, છે. હા, હું પછી એને ફોન કરું તો કઈ વાંધો નહીં ને? નહીં, કઈ વાંધો નહીં, પણ એને મારું એડ્રેસ નહીં આપતા, કારણ કે હું ઘરેથી છે ને જાણ કરીને નથી રહેતી. હું એકલી રહું છું. હું ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું. ગર્લ્સ હોસ્ટેલ. તો તારી બેનું ક્યાં રહે છે? મારી બેનો ઘરે રહે છે. મારી નાની બેન છે ને, એક વિડીયો મેં તમને મોકલો ને, એમાં માર ખાય છે ને, મારી નાની બેન છે. ઈ 3 વાર ઘર મૂકીને ભાગી ગઈ હતી. આ જ કારણથી પપ્પા એને બહુ મારતા હતા. મારા પપ્પાને
એનું શું કહેવાય કંટ્રોલ બહુ કંટ્રોલ કરવી હતી એને. પણ એમાં કેવું હતું કે હવે છોકરું હોય થોડુંક નાની મોટી ભૂલ કરે પણ સાવ આવું પણ નહીં હોય તો એને બહુ મારતા હતા. તો એ ભાગીને ભાવનગર રહેવા જતી રહી. 11 મહિના ન્યા રહી હતી. પછી મારી મમ્મી ભાવનગર ભાગી ગયેલા. એટલે અમારા ઘરમાં પછી અમે લોકોએ ટ્રાય કર્યું કે મારા પપ્પાને અલગ કરી નાખીએ અને અમે બધા સાથે રહીએ. એવું 4 થી 5 વાર અમે લોકોએ ઘરમાંથી મારા પપ્પાને કાઢીને બધું એવી રીતે સ્ટાર્ટ કરી ચૂક્યા. પણ એમાં છેલ્લે કેવું થાય છે કે મારા મમ્મી હિંમત હારી જાય છે. હું તારા મમ્મી હિંમત હારી જાય છે. પપ્પાની વાતમાં આવી જાય છે છેલ્લે કે માફ કરી દે છે પપ્પાને કે હા કાંઈ વાંધો નહીં, હવે આપણે શું કહેવાય બધા એક પરિવાર સુધારો કઈ નથી આવતો. બહુ મારે છે. બરાબર. કાંઈ વાંધો નહીં, કાંઈ ઉપાધિ ના કરો. તમે મને તારા પપ્પાના મોબાઈલ નંબર આપો. હવે તારું નામ કીધું, તારું નામ શું કીધું? હા, હું તમને મારા પપ્પાનો જો મેં તમને અત્યારે તમે વોટ્સઅપ ખોલશો ને બધા ફોટા વિડીયો મોકલ્યા છે. હું તારા પહેલા તારું નામ શું કીધું આપણે? તારું નામ? જાનવી. હા, જાનવી. પછી તારી બીજી બેન છે એનું નામ? મારી નાની બેન પૂનમ ને મારી મોટી બેન નું નામ દિવ્યા. તારાથી નાની બેન નું નામ શું કીધું? પૂનમ બેન. હા, પૂનમ દિનેશભાઈ. હા, પૂનમ દિનેશભાઈ. હા, 1 મિનિટ બધું લખી લો. પૂનમ દિનેશભાઈ લખ. પૂનમ દિનેશભાઈ ઈ બીજા નંબરની બેન. પછી ત્રીજા નંબરની બેન નું નામ શું છે? ત્રીજા નંબરની બેન નું નામ શું છે? ત્રીજા બેન ના છોકરીનું નામ છે પૂનમ અને મારી મોટી બેન નું નામ દિવ્યા. તું બીજા નંબર ની? તું બધાથી મોટી તું કે તારાથી મોટી બીજી? હું બીજા નંબર. ઠીક, બરાબર. પૂનમ મારાથી નાની. ઓકે. એ બધાથી મોટી નું નામ શું કીધું? હાલો. પપ્પા છે ને દિનેશભાઈ. હા, બધાથી મોટી બેન નું નામ શું કીધું? દિવ્યા. બધાથી મોટી નામ દિવ્યા. આનું નામ શું કીધું? હા, કાંઈ વાંધો નહીં. હવે મારું વાત સાંભળી. હવે તારા પપ્પાનું નામ દિનેશભાઈ. હાલો. ટાવર નો પ્રોબ્લેમ થાય ભાઈ. ચાલુ રાખજે. છે ટાવર પર કપાય છે. ચાલુ રાખજો. હાલો. હા, અહીં તો અવાજ કપાઈ જતો થશે. ટાવર ઓછો છે ને એટલે. બરાબર. હવે જાનવી, આ વિડિયો વાયરલ કરવામાં તારી મંજૂરી છે ને? હે? હા. આ વિડિયો મંજૂરી છે. આ યુટ્યુબ માં. પછી તારી ઉંમર કેવડી છે? હાલો. 22 વર્ષ. આ 22 વર્ષ એટલે પુખ્ત વયની ઉંમરની છો એટલે તારો વિડિયો વાયરલ કરવામાં તારી મંજૂરી આપસ ને તું? હા, આપું છું. ઓકે. હવે તારા પપ્પાનો ફોટો મોકલ. ઈ તારે બીજી જે એની ઓલી ફ્રેન્ડ રાખી છે એનો ફોટો મોકલ. પછી સુરતમાં કઈ જગ્યાએ રહે છે? ઈ છે મારા પપ્પાની જે લવર છે ને ઈ નંદનવન સોસાયટી માં રહે. નંદનવન સોસાયટી? હા. અને ઈ અમે લોકો નંદનવનમાં રહીએ. નંદનવન સોસાયટી સુરતમાં ક્યાં આવી? હા. નંદનવન સોસાયટી ક્યાં આવી સુરતમાં? નંદનવન સોસાયટી હું તમને આખું એડ્રેસ છે ને મેસેજ કરીને મોકલું. ઓકે. અને તારા પપ્પા ક્યાં કઈ જગ્યાએ રહે છે? પપ્પા ભગવાનનગર સોસાયટી. ભગવાનનગર સોસાયટી. પછી આ તારા પપ્પાની જે ફ્રેન્ડ લવર છે એના લગ્ન થઈ ગયેલા છે કે કેમ છે? એનો ઘરવાળો શું કરે છે? એનો ઘરવાળો કાઈ નથી કરતો. એનો ઘરવાળો ઘરે રહે અને જે એવડી બાઈ છે ને એનું નામ છે પ્રતિભા. એવડી છે ને રોટલી વણવા જાય છે. ઓર્ડર લે છે. શું કરવા જાય છે? રોટલી વણવા જાય છે. કેને ન્યા? રોટલી વણવા ક્યાં જાય? હાલો. આ બાજુ આવી લઈ. હવે આવે છે અવાજ? હા, તો શું રોટલી વણવા ક્યાં જાય છે? ઈ ક્યાં જાય છે એ નથી ખબર પણ ઈ રોટલી વણવા જાય છે. બરોબર. એના ઘરવાળાનું નામ શું છે? એના ઘરવાળાનું નામ અશોકભાઈ. અશોકભાઈ. આ જે તારા પપ્પાની લવર છે ઈ કઈ સમાજની છે? ઈ અમારા સમાજની જ છે. હા, પ્રજાપતિ. હા. પ્રજાપતિ. ઓકે. કાંઈ વાંધો નહીં. મને તારા ફોટા અને બધું મોકલ. અને તારો ફોટો મોકલ. પછી તારા પપ્પાનો ફોટો મોકલ. પછી એને ઓલી ફ્રેન્ડ છે એનો ફોટો મોકલ. હા. હો? હા.
અને ઓકે. છે ને હું તમને મારા પપ્પાનું ફેસબુક અકાઉન્ટ મોકલું, તમે એકવાર એના વિડીયો જોજો. એ ફેસબુક પર છે ને બહુ બધું સમાજ વિશે બોલતો હોય, હા હા હા. તમે એકવાર ઈ ચેક કરજો. ઓકે ઓકે, હવે મને છે ને તારો ફોટો મોકલી દે સારો, અને તારા પપ્પાનો ફોટો, એની ફ્રેન્ડ, પછી જેના ફોટો મોકલને એમાં એનું નામ લખીને મોકલજે એટલે મને ખબર પડે કોણ કોણ છે ઈ. હો, તારા ફોટામાં તારું નામ લખજે, તારા પપ્પાના ફોટામાં તારું એનું નામ લખજે, અને એની લવર છે એમાં એનું નામ લખજે. હા ઓકે, હાલો મોકલો હાલો. પછી તારા પપ્પાનો મોબાઈલ નંબર મોકલ આમાં. હા બધું મોકલું. હા, અને બોલ, ઓમ યાદ હોય તો બોલી જા. યાદ એટલે ઘર નંબર 101 છે, 101 નંદનવન સોસાયટી. આખું એક્ઝેક્ટ એડ્રેસ હું તમને છે ને લખીને આપું એટલે મને પ્રોબ્લેમ ન પડે. ઓકે ઓકે ઓકે, હા. હમણાં જ મોકલું તમને. જી જી. હા નમસ્કાર પ્રભુ. નમસ્કાર. હા પ્રભુ. હા જી. હા તો જો સાંભળો, મારું પૂરું નામ દિનેશ મનુભાઈ મિસ્ત્રી, બરાબર. હા હું 12 ભગવાનનગર કતારગામમાં રહું છું. મારે 3 દીકરી. હા મોટીનું નામ દિવ્યા, એ ક્લાસ 2 ઓફિસર છે એસએમસી માં. હા. જસદણ ભણી, ક્યાં ભણે છે? જસદણમાં, જસદણ ક્યાં આવ્યું? રાજકોટ પાસે. હા, જસદણ અમારી બાજુમાં જ. હા. હા તમે ક્યાંના પ્રભુ? અમે જસદણની બાજુમાં, રામોદથી. બરાબર. હવે હવે એ જે જસદણ ભણી ને હા 3 વર્ષ, એમાં હું ખાલી એકવાર મૂકવા ગયો ને એકવાર લેવાઈ ગયો. ઓકે 149 સ્ટુડન્ટ હતા, એમાં મારી એક જ દીકરી ફિમેલમાં હતી, બાકીના 148 છોકરા હતા. ઓકે મારી દીકરીની ક્યારેય ફરિયાદ આવી નથી, ની ગોલ્ડ મેડાલિસ્ટ છે. ઓકે. હવે તમને જેને ફોન કર્યો એનું નામ જાનવી, હા એ BCA થઈ છે. હા. બોક્સિંગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે, ગુજરાતમાં 2 વખત, નેશનલ લેવલે 1 વખત સિલ્વર, હા. અને એ BCA કર્યું છે એને, બરાબર. ઓકે. એનથી નાની પૂનમ, હા હા હા. એને ઓટોમોબાઈલ કર્યું છે. ઓકે મારી નજરમાં નથી કર્યું, ઓકે. કેમ કે જ્યારે કોરોના આવ્યો ને પ્રભુ, હા હવે હું તમને ફૂટેજની વાત કરું છું. આજના દિવસમાં મારી ઉપર આ 6થો ફોન છે, હા 6થો. અને મારી હારે જે મારી પરિવાર બેઠો હતો ને, હા. એટલે હું તમને કહેતો હતો કે મને 5 મિનિટ આપો, ઓકે. પણ તમને ઉતાવળ જેવું હતું એટલે પછી એ લોકોને રવાના કર્યા. મેં કીધું એક કામ છે એમ કરીને હું બહાર નીકળ્યો, એમાં એવું તમારે છે એને ભાઈ, વાત કરવા. કે પૂછે ને. હવે મને સાંભળી લો, તમારું હું શંકા દૂર કરી દઉં પ્રભુ. તમે ફોન કર્યો એટલે મહેરબાની, તમને જાણવા મળે. હા પછી મારી નાની દીકરી જે ઓટોમોબાઈલ કરે છે ને, હા એ અમરેલી જૈન મહેતામાં પોલિટેકનિક છે ને, હા એમાં હતી, અને બહુ સારી હતી હા. ભણવામાં, એવું ત્યાંના શિક્ષકોએ મને કીધું. ઓકે. કેમ કે હું એને મૂકવાય નથી ગયો અને લેવાય નથી ગયો, હા કેમ કે હું મારી છોકરીઓને છોકરાની જેમ મેં મોટી કરી. અમારે બધાના પોસ્ટપેડ કનેક્શન. મેં ક્યારે મારી છોકરીઓના ફોન ચેક નથી કર્યા, ત્યારે એ લોકોની બિલની ડિટેલ મેં હજી સુધી નથી જોઈ. ઓકે. પછી નોકરી કરવા બેઠી એ લોકો, ત્રણેય બેબીઓ મારી, હા કેટલો પગાર છે, ક્યાં નોકરીએ જાય છે, ને હું નોકરી કરે હજી સુધી મને નથી ખબર. કઈ આ જે હવે મને સાંભળો, હું તમારી શંકા દૂર કરું છું પેલા, પછી તમે મને સવાલ કરજો, જ્યાં શંકા જાય ને ત્યાં. ઈ તો આ છોકરીના હવે જે ફોન તમે કર્યો પહેલી જે તમે ક્લિપ જોઈ ને પૂનમ વાળી, હા એની હું વાત કરું છું. ઓકે. એ અમારી નીચે એક છોકરી રહેતી હતી, હા ફાલ્ગુની નામ હતું એનું, એને પૂછજો જાનુ ને એટલે કે. હા એની હારે એને ઓફલાઈન એડમિશન અપાયું. કોરોના પછી ઓફલાઈન એડમિશન મળતા હતા, હા એટલે અમારે જાણ વગર એડમિશન અપાયું. અને ત્યાં બધી છોકરીઓના લફડા પકડાના, એટલે હોસ્ટેલ થાય બંધ, એટલે એના કહેવાથી અમે એને પ્રાઇવેટ રૂમ અપાવ્યું મારી છોકરીને, બ્રાહ્મણ ફળિયામાં, અમરેલી. 4000 રૂપિયા ભાડું, હા અને લોજિંગ નું ગોઠવી દીધું, ને ઘરનો સામાન ને બધું જ, એમ લાગે નહીં કે આમ છે. પછી એને ક્લિપ આવી લેસ્બિયન, એટલે એને સુરત મારી વાઈફ, અને પછી મેં એને ગમગમ આવ્યું. એ જે ક્લિપ છે ને એ ત્યાં, કેમ કે લેસ્બિયન ની ક્લિપો બાપ જોવે કરે, હા બરાબર છે.
એટલે પછી એને લઈ આવ્યા કે હવે તને જ ભણાવવાનું થતું. હા કે આ તો કઈ હદે જા શું ખબર. પછી એને કીધું નહીં પપ્પા હવે ભૂલ નહીં થાય. એટલે મેં એને પાછી મોકલી દીધી. સારું જા ભાઈ, તારું ભવિષ્ય તારે જેવું બનાવે એવું બનાય. તો 8 ફેબ્રુઆરી અમારી મેરેજ એનિવર્સરી છે, બરાબર. હા એટલે અમે સુરત ડુમસના બીચ ઉપર હું ને મારી વાઈફ હતા. તમે કહો ને એટલે મનીષા કોણ એ, હા બરાબર. અમે ડુમસ બીચ પર હતા અને ફોન આવ્યો 6:30 આજુબાજુ. એ જેનું રૂમ હતી એનું નામ મનીષા બેન. એનો મોબાઈલ નંબર તમે માગશો તો મોકલી દઈને પૂછી લેજો. એનો ફોન આવ્યો કે ભાઈ તમારી દીકરી રૂમ પર હાજર હતી ને, એટલે મેં મારી ચાવીથી ખોલીને જોયું તો અંદરથી એક દારૂની બોટલ મળી છે, સિગારેટોનું બંડલ છે, 6 સિગારેટો પીધેલી છે, અને પલંગ ઉપર ડોક્ટર બાટલો ચડાવે એવી નળી વાળો બાટલો છે, અને એની અંદર લિક્વિડ ભરેલું છે. એટલે મેં કીધું એક કામ કરો, તમે મને વોટ્સઅપમાં ફોટા મોકલી દો અને વિડીયો મોકલી દો. ઓકે. એને મોકલ્યા ને અમે જોયા એટલે મારો જીવ પડી ગયો. એટલે પછી અમે ન્યાથી કેરેલ કપડે સીધા અમરેલી જવા રવાના થઈ ગયા 2 વ્હીલ ગાડી ઉપર. ઓકે. ને અમે રાતે 10:30 વાગે પહોંચીને જોયું તાવ. એટલે અમે મૂંઝાઈ ગયા, ચાલે છોકરી ક્યાં ગઈ છે. એટલે પછી મગજ કામ ન આપ્યું, બધે ગોતી જોયું. પછી છેલ્લે અમે દાખલ કરાવી મિશન. પછી એને બાળ વિકાસમાં મૂકી. અત્યારે એ મારી છોકરી હારે હું વાત કરાવું તમને. તારી સીડી બાબત વાત કરીને આ ભાઈ કો કઈ નહીં, ચાલો વાંધો નહીં સર. હા હાજી હાલો. એને ફોન ચાલુ છે પેલા એ પતાવી ને. હેલો. હા બોલો બોલો પૂનમબેન. તારી સીડી હા બોલો ને, શું હતું? હા ઈ આ જે જાગૃત, શું નામ કીધું ભાઈ? જાનવી. હા જાનવી બેન નો ફોન હતો ભાઈ. મારા મમ્મી ને મારી બેનું ને બધાને મારે છે, મારા પપ્પા અને એને લવ અફેર છે, આવા બધા. હવે તમારો અવાજ આવ્યો પહેલેથી. હા એટલે ઈ તમારી બેન જાનવી છે ને, એનો ફોન હતો હા કે મારા પપ્પાને આડા સંબંધ છે ને, આમ તેન ઓલું પેલું એવું બધી મને વાત કરી અને ફોટા મોકલ્યા છે કંઈક કોઈને મારેલા છે ને એને. હા એટલે એના માટે મને કીધું કે મારી બેનું અમે 3 બેનું અમે હેરાન થઈ છીએ, એટલે મેં તમને મદદ માટે ફોન કર્યો છે. હા એટલે ઈ કોઈ હેરાન નહીં થતી, બરોબર. હું, મારી બીજી બેન છે, મારો ભાઈ છે, મારી મમ્મી છે, બરોબર. હવે બધા શાંતિથી વ્યવસ્થિત રીતે અમે લોકો રહીએ જ છીએ, બરોબર. કોઈ ખોટી હેરાનગતિ મારા પપ્પા તરફથી નથી. જો મતલબ આ જાનવી જે જાનવી ને એમાં 2 વાસણ ખખડતા જ હોય, બરોબર. એમ નહીં, ઘર મૂકીને વયું જવું એ વસ્તુ ખોટી પડે. બેહીને કોઈ પણ વાતનું સમાધાન થતું હોય. તમે મેદાન મૂકીને ભાગી જાવ ને તો કોઈ એમને નહીં ભાગતું હોય. એ વસ્તુનું તમે ધ્યાન રાખો. ઓકે સર, આ સાચી વાત છે. એટલે મતલબ એનું પૂજાબેન મતલબ ઈ છે કે પૂનમબેન નામ છે પૂનમબેન. હા પૂનમબેન, એમાં એવું છે કે ઈ જે જાનુબેને વાત કરી ને, જાનવી બેને, એટલે એના માટે મારે વેરિફિકેશન કરવું પડે. કેમ કે હું ગાયક કલાકાર છું, સામાજિક કાર્યકર છું, અને મારી યુટ્યુબ ચેનલમાં મોટો હું છે મારી ચેનલ, જેમાં મનસુખ રાઠોડ લખશો ને એટલે તમારી યુટ્યુબ ચેનલમાં આવશે મોબાઈલની અંદર. એટલે એને અમને રિંગ કરી, એટલે અમારે એક કાર્યકર તરીકે તમને ફોન કર્યો ભાઈ સાચી વાત છે ખોટી વાત. એટલે વેરિફિકેશન માટે ફોન કર્યો ભાઈ ખરેખર જાનવીબેન સાચા છે કે પછી દિનેશભાઈ ખોટા છે કે પછી આ પૂનમબેન નું શું છે. એટલે એના માટે તમારું નામ લખાવ્યું હતું, પછી તમારા મોટી બેન નું નામ લખાવ્યું હતું, એટલે મેં પૂછ્યું તમને. અને હલો, તમે આજે વાત કરી રહ્યા છો મારી સીડી ની કે મારા વિડીયો ની, બરાબર. જે મારેલો વિડીયો હતો એમાં હું પોતે જ છું, બોલો. એની બાબતે હું તમને વાત કરું. એની બાબતે એ વાત છે આપણે 2019 થી 2019 આજુબાજુની વાત છે. અને એ વાત છે મારા મારા પપ્પા વચ્ચે જરાક મગજમારી જેવું થઈ ગયું હતું, બરાબર. એ બાબતે થયેલું હતું. ઓકે. એ સીડી આપણે અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરી લીધેલી છે. મારે મારા પપ્પા વચ્ચે પોલીસ કેસ થયેલો તો બધી વસ્તુનું સમાધાન થઈ ગયેલું હતું. એ પછી હું મારા ઘરેથી હું નીકળી ગઈ હતી, પછી ભાવનગર હું રહેવા ગયેલી. એ પછી મારા પપ્પા મને મનાવી સમજાવીને ઘરે લઈને આવ્યા હતા. હા, અને એને હું તને પેમેન્ટ આપેલું છે એ બાબતનું ત્યાં. ઓકે. એટલે એને બધું મને છે ને ફોટા અને વિડિયા અને આવું બધું મારામાં મોકલ્યું હતું.
ઓકે ઓકે. એટલે મેં તમને એના માટે વેરિફિકેશન કરવા માટે ફોન કર્યો કે ભાઈ ખરેખર સત્ય વાત આ જાહ્નવીબેનની છે કે દિનેશભાઈની. એટલે ખરેખર શું છે એમ. હવે એમાં જે કાંઈ મોટરસાઇકલ માટે કોઈ બૈરાને બિહાડીને જાય એવા બધા ફોટા, પછી CCTV કેમેરાના ફૂટેજ, આવું બધું અમારામાં મૂક્યું છે. અચ્છા હા. હા એટલે એના માટે શું કહું, હા. જે કોઈ પણ વાત છે ને એ ખાતે તાળી નો વાગે ને એની જેવું જ હોય, બરોબર. હાજી. તમે જ્યાં સુધી બે બાજુની વાત નો જાણો ને ત્યાં સુધી તમે નિર્ણય ના લઈ શકો કે શું સાચું છે ને શું ખોટું છે, હા, બરોબર? એટલે જ બેન ફોન કર્યો. બાજુની જે વાત હતી એ તમે જાણી લીધી, જી. પછી એ તમારી ઉપર નિર્ણય છે કે હું સાચું છે હું ખોટું છે. નહીં એટલે એ અમને એવું લાગ્યું કે હવે એ જાહ્નવીબેનની વાત છે એ ખોટી વાત છે. એનું કારણ છે કે તમે પરિવાર અત્યારે સાથે છો એટલે તમારી વાતમાં દમ છે ને એ છોકરી છે એનું કઈક લવ અફેર ને હિસાબે આવું અમને ખોટું કીધેલું છે. ચાલુ રાખજો. હાજી. જુઓ હાજી. મારી બેબીને મેં 3 વાર મારી. સાંભળી હા લ્યો. હા પહેલી વખત એ જે બોક્સિંગના એના જે ટ્રેનર હતા ને હા. એની હારે રાતે ચેર કરતા મેં પકડી ત્યારે મારી. એમની ઈ છોકરો કોણ છે આની હારે જે મારી વાત એ સાહેબ હું પૂછું એટલું બોલો. હું એમ કહું છું કે આ જાહ્નવીબેન હારે જે એનો અત્યારે જે અફેર હાલે છે ઈ કોણ છે? અફેર નથી. તો એ જે છે ને એ ચીટર માણસ છે, શારીરિક શોષણ કરવા વાળો. કોણ? હિમાંશુ પરમાર. હું તમને એનો મોબાઈલ નંબર મોકલી દઈશ. હા આ મારી નાની છોકરી પેલા ભોગ બની, હા પછી એનો મોબાઈલ નંબર જે છે ને અમારું આ પહેલેથી જ આ જ નંબરો વાયલા આવે છે. એટલે નાની બેબી જે તમારી હારે વાત કરી ને એ નંબર પછી મેં મોટીને આપી દીધો કે આની હારે કોના કોના ફોન આવી તારે મને કેવું. હા. એમાં એ ભાઈ આની હારે કોન્ટેક્ટમાં આવ્યો. પછી આણે એને આંજી દીધી કે આપણે 18 ઉપર થઈ જાય ને એટલે સ્વતંત્ર જીવીએ કે કાયદો આપણને સપોર્ટ કરે. તારા બાપની માં તોડી નાખ્યું, તારો બાપને આમ કરી નાખ્યું, નો આમ વહી ગઈ એમ એને હિંમત આપ્યા કરતો હતો. એના વિરુદ્ધ મેં સુરત રાંદેર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવ્યો. એ ક્લિપના FIR ની નકલ હું તમને મોકલીશ. ઓકે હું ભાવનગર હમણાં FIR કરવા જવાનો છું એવો તમને મોકલીશ. ઓકે સાહેબ. હવે જે હવે ઈ જે ભાઈ છે એનું નામ શું કીધું? બોલો. હા ઈ જે આવડો ચીટર માણસ છે એનું નામ શું કીધું? હા હિમાંશુ પરમાર. ઈ ક્યાંના છે? ભાવનગર ઘોઘા. ભાવનગર સોસાયટી પાસે ગાયત્રી નગર. હા. એનું ઘર નંબર છે 5745. ભાવનગર ઘોઘામાંથી. અત્યારે મને એનું એડ્રેસ મળ્યું છે. મેં એને સિકલથી જોયો નથી. હા 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 હા. અને મારે છોકરો જો મને એવું કહે પપ્પા હું બોર્ડનું હેન્ડલ કરી લે તો હું 18 તારીખે ભાવનગર જવાનો છું. હા. અને મારો છોકરો એમ કે પપ્પા મારું બોર્ડ હેન્ડલ કરી દો તો 10 પછી હું જવાનો છું. અને ઓન રેકોર્ડ તમે રેકોર્ડમાં રાખો. હું એને છોડવાનો નથી આ વખતે. મારી બીજી છોકરી ભોગ બની છે. મારી છોકરી જે તમને જે રોકે છે ને એ નથી બોલતી. ઓકે ઈ અત્યારે એની ફેવરમાં છે. બોલાવે છે કેમ કે એક ફાઇલ છો એને ખબર છે બીજો ચોરીનો કતારગામમાં થવાનો છે. ભાવનગર આવીને કરવાનો છે. એમાં ફરિયાદી હું હોઈશ ને સાક્ષી જે તમારી હારે મારી છોકરી વાત કરે છે ને એ ફરિયાદી છે કે હું હોઈશ. એસપી હારે અમારે ચર્ચા થઈ છે બરાબર. પણ જવાની તારીખ અમે બોર્ડની પરીક્ષા હોય મારો છોકરો 12 સાયન્સમાં છે. ઓકે એમની એટલે ઈવડો જે ચીટર છે એની ભેગી તમારી દીકરી એની વાદે ચડી ગઈ રવાડે. હા ઓકે. આજના દિવસમાં 6થો ફોન છે મારી ઉપર. તમારો પહેલો નથી. જી જી સાહેબ જી. ઓકે બધાને એવું કહે છે. હા હા હા. પેલા તમે જમીન આવો. ક્યાં જવાનું છે ખબર છે? ચાલુ રાખો. જોયું ને? હા ચાલજી. તો ક્યાં તારી મમ્મી? એને બોલાય હું રસ્તામાં મોઢું થઈ જાય. નીચે બોલાવી લે ફોન કરી. એમની તમારા પત્ની ક્યાં છે મનીષાબેન? એલા મારા પ્રભુ તમે કેવા માણસ છો. મારી ઘરવાળી મારી હારે જ હોય ને કાંઈ એની હારે થોડી હોય. તમારામાં એક સભ્યતા નથી પ્રભુ. તમે ઓલી ચડાવ એમ બોલો કે તમારી લવર એમાં મારી વાત સાંભળો. સંબંધ શું છે એમ બોલાય. પેલા બોલાય કે આ સંબંધ શું છે એમ. એ મારી વાત સાંભળો ભાઈ. એને જે આમાં લખાયું છે ને ઈ અમે જે લખ્યું હોય ને ઈ રીતે અમે તમને પૂછ્યું એટલે ઈ વસ્તુ એવું કહેવાય કે તમારી દીકરી આવું લખાયું છે. એટલે એમ જ કીધું ને ભાઈ મેં તમને સાંભળો એમ જ કીધું. એને કીધું કે તમે મરાવી નાખવાનો ધંધો કરો છો મને. અરે મારા ભાઈ મારી વાત સાંભળો. અમને જે લખાયું ઈ અમે તમને કીધું. આમાં મરાવવાની વાત જ ન આવે. એક કામ કરો તમે ક્યારે તમારે રૂબરૂ બોલાવું રૂબરૂ આવું બોલો. સાહેબ અમે કોઈને ઓળખતા મારી વાત સાંભળો અમે કોઈને ઓળખતા ન હોય. એ બ્રહ્મા છે. હે એ આવું લખાઈ દે માની લેવાનું.
અરે મેં માન્યો નથી એટલે તો આપણે તો રોકડા કેટલા લઈને આવી તો પૂછો પ્રભુ એને. હા પણ ઈ એટલે હમણાં એને મારી વાત સાંભળો એ સાહેબ એને હમણાં પૂછી લેશું એવું કાંઈ નથી પણ તમે એમાં થોડુંક ઉતાવળી વાત ન કરો કેમ કે અમે છે ને તમારા જાણવા માટે થઈને તમને પણ અમારે એને જે શબ્દ લખાવ્યા મારી 3 દીકરીની જિંદગી છે જ. અપશબ્દ ન બોલો અપશબ્દ ન બોલો અપશબ્દ ન બોલો. અપશબ્દ ને છોડોની સાઈડ પર હું એક ઉતાવળું પગલું ભરું ને તો મારી બધી દીકરીઓને ટીલી લાગે. એમાં ગેરફાયદો ઉઠાવે. જોજો એટલે આવી રીતે ગોળાઈમાં ન હોય કાકા. કાંઈ વાંધો નહીં હવે મારી વાત સાંભળો હું એની હારે વાત કરી લઉં છું. સમાજ સેવક એટલે હું તમને એક વાત સમજાવું. જી. દીકરીને પેલા સમજાવે કે બટા બાપની ઘેરે છે ને આપણી આબરૂ ઢકાયેલી રહે. ગામમાં રહી ને તો આપણી ચામડી જોઈને 17 જણા અવળા રવાને ચડાવે. આ શબ્દ જે પેલો કોઈ સમજાવે ને એ સમાજ સેવક. હું સમાજ સેવક જ છું. ઓકે ઓકે હવે મારી વાત સાંભળો અમારે કેવું છે કે એને જે અત્યારે આજે અમે એટલે તમને એના માટે અમે વેરિફિકેશન એના માટે કર્યું કે અમારામાં ઘણું આવું સાચા ખોટું આવતું હોય કરતા હોય ને તો મેં તમને એવું કીધું કે હું દિનેશ મિસ્ત્રી મારું એડ્રેસ તમે આની પહેલા મારી ઉપર કેતન વાઘેલાનો ફોન આવ્યો ત્યારે કીધું હું ભાવનગર થી ફલાણા ચેનલ વાળો કેતન વાઘેલા બોલું છું મારે સવાલ કરવા જાય. મેં કીધું કોઈ પણ સવાલનો જવાબ મેં તમને સવાલ પૂછ્યું તમારું નામ તો તમે મને કીધું હું પછી કહીશ. એમ નહીં એટલે એ તો પછી એના માટે હું તો મારે કેમ કે અમે તમે ફોન કાપી નો નાખ્યો હોય ને અમે વાત મારી વાઈફ ને ફોન આપું છું. જી એટલે ખાલી વેરિફિકેશન. હાજી અરે વેરિફિકેશન તમે શું કરવાના હું આપું વેરિફિકેશન. હાજી જાનુનું છે સાંભળે. હેલો હાજી બેન. હા કોણ બોલો છો ભાઈ તમે? હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું. એમાં જાનવી બેન નો ફોન આવ્યો હતો ને એના માટે મેં તમને ખાલી રિંગ કરી છે. હા તો જાનવી બેન નો શું માટે ફોન હતો તમારી ઉપર? એને એવું કીધું કે મારા પપ્પા આમ છે ને તેમ છે ને એટલે એના માટે ખાલી પૂછ્યું કે ભાઈ આવું કઈ છે કેમ એમ. એટલે હું કીધું? કઈ નહીં એટલે બસ ખાલી તમારું કે ઈ સાચું છે આ જાનવી બેન બોલ્યા ઈ સાચું કે ખોટું એમ બસ એટલું જ ખાલી યસ કે નો. જાનવી બેન અત્યારે જેની સંગતમાં છે એ 42 વર્ષનો છે ને 2 છોકરાનો બાપ છે. અમારી દીકરી આ સમયે એ હાચવીને બેઠો છે. તમારી દીકરી હોય તમે સહન કરો? નો કરી નો. પપ્પા કેમ સહન કરે બોલો તો? જાનવીના પપ્પા સહન કરે? નો કરે એટલે બસ બેન એના માટે જ ખાલી એટલે અમારે કેવું હોય બસ કાંઈ વાંધો. તમે એવી રીતના કરો તો પછી જાનવીના પપ્પા ઉકળે કે ન ઉકળે? બે દીકરાનો બાપ છે. એક દીકરી છે ને એક દીકરો છે. હા બરાબર છે. મારી છોકરીને એ ચડાવે તો એને એમ કહેવાય ને કે દિનેશભાઈ તમારા ઘરમાં આવું છે ને તમારી દીકરી મને ફોન કરે છે અમે સૌ કુટુંબ તમારી ઘેર આવીને તમારી દીકરીને સમજાવીએ. બેન અમારે તો કેવું બહુ સમાજ સેવક હોય તેને આમ કરાય. અમે કરીએ છીએ સમાજ સેવક. અમે દેવ માવતરોને દેવ પરિવારોને સામે રાખીને એકબીજાના અણહાર દૂર કરીએ છીએ. પછી આ રીતના કરીને ખાનગીમાં એ પછી બધી રીતે મારી છોકરીને ચડાવે તો તમે જેમ તમે બાપ હશો ને દીકરીના. બેન હું એના માટે જ હમણાં એ જાનવી બેન ને આગળ ફોન કરવાનો છું. અમે કોઈનું પડખું નથી કહેતા. અમે ખાલી જાનવી બેને કીધું ને એટલે એના માટે ખાલી તમને પૂછ્યું. હમણાં હું જાનવી હારે વાત કરી લઉં છું. અને ઘરમાંથી બધું લઈને ગઈ. એક લેપટોપ ગઈ પેલા એના કહેવાથી કે તારે કાંઈ લેવું ન પડે એટલે બધું ઘરમાંથી અમારે સાફ કરીને ગઈ. 1.5-2 લાખ રૂપિયા લઈને ગઈ. હા 2,70,000 2 ચેન અમારે 2 છોકરીની હાટુ મેં ચેન કરાવેલા હતા હપ્તે કરાવીને કે પેલું મકાન વેચાઈ ગયું છે તો આપણે એવી રીતના હપ્તેથી ચેન હવે કાંઈ વાંધો બેન હવે એ વાત થઈ ગઈ મારી બેન. અને એના એકાઉન્ટમાં મારે 3,20,000 રૂપિયા હતા. 3,20,000 રૂપિયા બોલો. ઓકે બેન હવે હું એની હારે વાત કરું છું. જાનવી બેન હારે વાત કરું. તમે હવે વાત કાપી નાખો. હવે મને ખાલી છે ને આપણો ઓલો ભાઈ જે ચંદ્રેશ પરમાર કો કીધું એ કોણ છે? એ ક્યાં એના નંબર મળશે? એ ચંદ્રેશભાઈ પરમાર કોણ છે? ચંદ્રેશ ની હેમાંશુ પરમાર નક્કી લખતો હેમાંશુ પરમાર. ચાલુ રાખજો. હવે પ્રભુ તમે મને પૂરો સાંભળો ને એટલે તમને આખી હવે સાહેબ મારી તમે સાચા છો મારી વાત સાંભળો. હવે હું છે ને એ જાનવી હારે જ વાત કરું છું. તમે એ છોડી દો હવે. નહીં સાંભળો તમે મને. હા મને સાંભળો. હિમાંશુ પરમાર છે ને કોઈ ભાવનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ છે. વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ છે. હા કેતન મિસ્ત્રી કે એવું કઈક નામ છે. હા કે લખતો બજરંગ દળમાં એક મિનિટ હિમાંશુ પરમાર ભાવનગર. હિમાંશુ પરમાર ભાવનગર. હિમાંશુ પરમાર હું તમને એનું ઘરનું સરનામું મોબાઈલ નંબર બધું મોકલું. ખાલી મને મોબાઈલ નંબર મોકલો હું એની હારે વાત કરું. કરીને એ વાત હિમાંશુ પરમાર ના નામે છે. એને કોટક મહેન્દ્રમાં એકાઉન્ટ ખોલાવી દીધું. બધા પૈસા ત્યાં ટ્રાન્સફર કરાવી લીધા. બરાબર. મારી પાસે બધા જ રેકોર્ડો આવે છે. નથી આવતા એમ નહીં પણ મારા છોકરાની બોર્ડની પરીક્ષા છે ને. કઈ વાંધો નહીં તમે ટેન્શન ના લ્યો સાહેબ. મારે અમે તમારી સાથે છીએ. સાંભળો તમે મારી વાત સાંભળો. મારી નાની છોકરીને આવી રીતે એને
ઇમોશનલ બ્લેકમેલ કરીને 1 લાખ રૂપિયા લીધા. એફઆઈઆર કરવા હું ત્યાં આવું છું ભાવનગર. ઓકે સર, બરાબર. ઓકે. મારી છોકરી તમારી હારે વાત કરીને એને મને હા. કીધું પપ્પા મારે જેવું જ આની હારે કરશે. આ શબ્દોનો અર્થ તમે સમજો છો ને? એ સમજી ગયા. અમારે અડધી વાતમાં આખી વાત સમજી જાય છે. હા, એટલે મારી જે મનોદશા છે ને પ્રભુ, હા. આ તમારો આની હારે તમારી જેવા વ્યક્તિઓનો 6થો ફોન છે આજના દિવસમાં. ના, અમે જે ફોન કર્યો ને સાહેબ, દાખલ થઈ ગયો, હા. એકમાં ઈ જામીન લઈને ગયો, બીજી તૈયારી થઈ ગઈ છે. હાજી. એટલે ઈ મારી છોકરીને એવું કહે કે તું સોશિયલ મીડિયામાં વાયરલ કરાય. હવે સાંભળજો. હવે સોશિયલ મીડિયામાં વાયરલ થાય ને એની વિરુદ્ધનું થાય. આવે છે. હમ. એટલે બધા ફોન આવે એટલે મેં બધાને કીધું અમરેલી વાડિયા કોર્ટ જે છે બરાબર, હા. હમ. એ કોર્ટની અંદર આ સીડી હાલે ગઈ. અમરેલી બાળ વિકાસ ગૃહમાં આ સીડી હાલે ગઈ. એ ઓકે. પ્રકરણ જે એફઆઈઆર થઈ હતી ન્યાય ત્યાં ક્લોઝ થયો, એનો ક્લોઝર રિપોર્ટ ભરાણો. ઓકે. બરાબર. એટલે એ આંખમાં ઓલા તમને લોકોને ચશ્મા પહેરાવે. રહી વાત મારી ઘરવાળીને મારવાની, હા. કઈ વાંધો નહીં. હું છે જાનવી બેન હારે વાત કરું છું હમણાં, એની હારે વાત કરો. હે? જાનવી બેન હારે હમણાં હું એની પાસેથી ને બધું ઓકાવું છું. તમે ચાલો પૂછી લેવા ઘડીઓ. હલો હા, હું જાનવી બેન હારે વાત કરી લઉં. દિનેશભાઈ. હલો. હાજી. એને મેં હરણેજ મારી. હરણેજ જોયું ને? હા, ઈ મેં ન જોયું હોય સાહેબ. અમારે કોઈ લાગે વળગતું ન હોય. અમે છે ને કાર્યકર છીએ એટલે અમને બીજો ખ્યાલ ન હોય. ખાલી અમે રેકોર્ડિંગ માટે. હરણેજ છે ને ભાઈ, આપણે બગોદર ને આવ્યું. હા. હલો. હા, કાંઈ વાંધો નહીં. મારે ટાવર કપાય છે ભાઈ દિનેશભાઈ. અરે ભાઈ ઉભા રહી જાવ ને. ગાડી ચાલુ ગાડીમાં આવો ને એટલે. હું ચાલુ ગાડીમાં છું. હાજી. એટલે હરણેજ બુટ ભવાની માનું મંદિર છે. હા. એટલે મારી નાની છોકરીને હું લઈને આવ્યો ને એટલે અમારે 3 જગ્યાએ જવાનું હતું. હા. એટલે અમે ગયા ને એટલે રાતે આ ટાઈમે મંદિરના દર્શન બંધ થયા. એટલે મેં કીધું હવે રોકાઈ જાય. સવારે વાત થઈ. મારો નાનો છોકરો હતો જે વિડીયોમાં દેખાય છે. હા. હા. બરાબર. એટલે એ બહારથી આગળ મારી મંદિરે દર્શન કરવા ગઈ ને આવી એટલે એક નાખી દીધી કે ભાઈ ત્યાંથી હું અહીંયા એકલાને દર્શન કરવા નતા આવ્યા આપણે. બરાબર. હવે રહી વાત જાનુની, તો જાનુનું જયારે પહેલી વખત એને એના બોક્સિંગના ટ્રેનર હારે લફડું પકડાનું ત્યારે મેં એને મારી તો એ તઈ નો ભાગી ગઈ. લફડું ગયા તમે 2 માણસે પકડી લીધી. 2 માણસે ત્યારે મારી ત્યારે નો ભાગી ગઈ. મેં એને એવું કીધું કે ભાઈ મારા જે પૈસા છે ને એમાંથી 10,000 રૂપિયા મારા એકાઉન્ટમાં નાખો ને મારે બધું ક્લોઝ થઈ જાય. તો કે ભીખ માગવા જા નહીં, ભિખારીના પેટના. બરાબર. એટલે મને ડાઉટ ગયો કે આટલો નીચ શબ્દ મારા માટે આ વાપરી રહી છે, એનું કારણ શું હોય છે? એટલે મેં તરત જ ફોન કર્યો અમારી એચએલ કંપનીમાં. બરાબર. કે મને આ બધા નંબરની હવે આઉટગોઈંગ સાથેનું સીડીઆર આપવું. એટલે એને સાંભળ્યું અને પછી મેં એને કીધું તારા બેંકના ભાઈ સ્ટેટમેન્ટ મારે જોહે હવે. એટલે એ પછીથી નાનો ટુકડો આવે ને એને માર્યો ને મેં તો એ માર્યો તો એને તઈ પોલીસ બોલાવી લેવી જોઈએ. જો એ હાથી હોય ને એમ લાગે કે નહીં આવું ન કરાય, હું 18 વર્ષની થઈ ગઈ છું, મારું સ્વતંત્ર જીવન હવે જીવવાનો મારે હક છે, તો એને આવું ન કરાય, પોલીસ બોલાવી લેવાય. એના 10 દિવસ પછી ભાગી ગઈ. પછી અમને ખબર પડી કે રોકડાઈ બતાવી ગઈ ધંધાના, આ જોડે લુગડા બધું ધીમે ધીમે બધું હકેલી ગઈ હતી. ઓકે સર. એટલે એનો આ પ્રી પ્લાન એનું કોલ ડિટેલ આવીને કઢાવીને આ બિલમાં આવીને પડી કે આ પહેલેથી પ્રી પ્લાન હતો. એ બધાને અમે કવર કર્યા ને. એમને આ હેમાંશુ પરમારનો ફોટો હોય છે? હલો. આ હેમાંશુ પરમારનો ફોટો મળી જાય? તમારો અવાજ કપાય છે. કહું છું હિમાંશુ પરમારનો ફોટો મળી જાય? હિમાંશુ પરમારનો ફોટો? હા. તમે થોડીક રાહ જોઈ જાવ, હું એની ઘેર જ જવાનો છું. પણ એમાં એવું છે સાહેબ, અમે છે ને આ છોકરી ખોટી છે અને એના બાપને ખોટી રીતે બદનામ કરે છે એવું અમે ઓડિયો અત્યારે ચડાવવાના છીએ. મારે તો હિમાંશુ પરમારને એસિડ પીવું પડે કરવું છે, કાં હું નહીં કાં ઈ નહીં. કેમ કે મારી આ બીજી દીકરી બરબાદ થઈ છે. હું એસપી સાહેબને મળીને કેવો આવવાનું છે કે મારી આ 2 દીકરી છે, બીજી આવી કેટલી છે એ તપાસ કરો. આ બધાને લોભ લાલચ આપે છે. હું તમને રેકોર્ડિંગ મોકલીને
હાજી હે તમારે રવાડા ઉભા થઈ જાય, હું રેકોર્ડિંગ મોકલી, એને જે ધમકીઓ આપી મને એવું લાગે કે મારે જીવવાનો હક નથી એવો એને મને ગણ્યો છે. કાંઈ વાંધો નહીં, મારી થાવડો. હવે ઈ છે ને સાહેબ આપણે જોઈ લેશું, અને તમે મને ખાલી એનો ફોટો અને એવું મોકલો. અને આ જાનવીનો ફોટો એને મને મોકલ્યા, પણ એમાં કઈ જાનવી છે ને ઈ ખબર નથી. આમાં મારામાં વિડિયા શ્રી હરિ એ બાઈક નો ઓલું નાખ્યો ને લોકેશન એટલે આવશે. ઓકે, મને નકર ફોટો ને એવું ખાલી આ જાનવી કોણ છે ને ઈ મને ખાલી ફોટો ને એવું મોકલો, એને ફોટા ને વિડિયા ને એવું બધું મોકલ્યું છે. પણ હવે કઈ જાનવી છે ને અમે ઓળખી નો હકી ને ભાઈ. તમને જે એને ફોટો મોકલ્યો બરાબર, એમાં કઈ છે એમાં મારામાં છે ને વિડિયો ફોટો એની પાસે હું છે હું તમને કહી દઉં. વિડિયો છે ને એનો સમરી રિપોર્ટ ભરાવાનો અમરેલી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ એટલે સેશન્સ કોર્ટમાં એનો થયો છે. એનો સમરી રિપોર્ટ અને ત્યાં ક્લોઝર રિપોર્ટ સમરી રિપોર્ટ તમને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટમાંથી મળે. બરાબર નહીં, ફોટા ને વિડિયા મોકલ્યા એની વાત કરું, બીજું કાગળિયા નથી મોકલ્યા ભાઈ. એની પાસે જો અમારે 2 માણસના છૂટાછેડાનો કરાર છે. પછી જે મને બોગસ લેટરો મોકલતી ને તમે કીધું ને લવર એના નામના બોગસ વોટ્સઅપ, ઈ બધું એવું મોકલ્યું. એવું છે. એનું જ કરેલું છે. બરાબર. ઓકે સર, ઓકે, થેન્ક યુ. હવે દિનેશભાઈ હું છે બધી ખબર છે. પછી દસ્તાવેજો મકાનના લઈને ગઈ છે. ઓકે, મારા અગત્યના ડોક્યુમેન્ટ લઈને ગઈ છે. મારા નાના છોકરા રખડી જાય ને ઓલો ધાર્મિક, એના બધા પેપરો ઉઠાવીને ગઈ છે. ઓકે. પછી એના બેંકમાં બેલેન્સ હતું એ ટ્રાન્સફર કરી લીધું, ઘેરેથી 2,70,000 રૂપિયા રોકડા લઈને ગઈ ને એ ગુનો દાખલ થવાનો છે. ઓકે સાહેબ, ઓકે. મને એટલું આપણે તમે જે એને રૂબરૂ બોલાવીને સમજાવો. ના પણ અમે ભાઈ જો અમે એક મારે સાંભળો, અમે હમણાં ફોન ઉપર જ એની યારે સીધી ચર્ચા કરી લેવાના છીએ આગળ. કેમ કે હું અત્યારે છે ને મારો આજે પ્રોગ્રામ છે વાંકાનેર, એટલે હું પ્રોગ્રામમાં જાઉં છું. એટલે હું 10 વાગ્યા પછી અહીંયા કાર્યક્રમ અંદર સ્ટેજ ઉપર વિયો ગયો છે. એટલે હું અત્યારે તમારું નામ કીધું તમે? મારું તમે યુટ્યુબ ચેનલમાં મનસુખભાઈ રાઠોડ બોલશો ને, મેં આવી ઘણી છોકરીઓ ખરાબ હોય ને એને મેં જોઈ લીધા તમને, મેં ઓળખી. હા, હું મનસુખભાઈ રાઠોડ નામની ચેનલ છે, એમાં ભુવા ભરાડી આવા બધા ફ્રોડ ના કામ કરતા હોય, છોકરીઓને ફસાવતા હોય એવું હોય ને એના પર્દાફાશ કરું છું. હું છે ને ભાઈ તમારા ભાઈઓની ભેગો જ રહું છું. અમે એક સોસાયટીમાં ભગવાનનગરમાં જ રહીએ. જી એટલે એના માટે છે ને અમે કાર્યકર તરીકે ફોન કર્યો, એટલે એમાં કદાચ અમારાથી થોડુંક ઓલું આખા પાછું થયું હોય એટલે એમાં તમારે શબ્દો ઓલો બહુ વાગી ગયો છે. પણ એમાં જે ભાઈ અમારે એને જે લેટર મને મોકલ્યા ભાવનગર, જો ઓલા 4 જણાએ મને કીધું તમે ભાવનગર આવો ને તો અમને કહેજો. ઓકે છે, અમારી જરૂર પડશે દિનેશભાઈ, અમારી જરૂર પડશે તો અમે તમને મદદ કરશું. બીજી વાત કાપી નાખો, કેમ કે કાર્યકર તરીકે મારે હિમાંશુ પરમારની મોઢે કબૂલ આવવું છે ને બાયરી સામે બેહીને મારી 2 દીકરીને ત્યાં બગાડી બરબાદ કરી તો બીજી કેટલી છે એ બોલ. ઓકે સર, હવે મને છે ને ફોટો કરાવવું છે. દિનેશભાઈ ફોટો મળે તો હિમાંશુ પરમારનો ખાલી મોકલો, એટલી ખાલી વિધિ થાય તો કરાવી દો. હું કાલે પોલીસ સ્ટેશનમાં જાઉં છું, ઓલા સિલેટ પકડીને પડાય હોય ને એ ફોટો માંગુ છું સાહેબ. ઓકે સર, ઓકે. અને હું તમને એનું રેકોર્ડિંગ મોકલાવું. મોકલો અત્યારે હું છે ને હમણાં યુટ્યુબમાં ચડાવશે, એટલે કદાચ સવારે આવી જાય ને અત્યારે આવશે. અરે હે યુટ્યુબમાં અત્યારે ચડાવશું કે ભાઈ આ જે જાનવી બેન છે એના પપ્પાને ખોટી રીતે બદનામ કરી અને હિમાંશુ પરમાર ઉપર હાલો મારી છોકરીને મારે બદનામ કર્યો પ્રભુ અહીંયા. હા એ લખું છું એ સાહેબ હું લખું છું હમણાં કે ભાઈ હિમાંશુ પરમારના હિસાબે અને એના પપ્પાને બદનામ કરીને આ છોકરી ચીટર કરી અને હગા બાપના નાણાં પચાવ્યા. હા, મારી રીતે હું બેનર બનાવું છું. ભલે મને કાંઈ વાંધો ફોટો મળે તો ખાલી નાખી દીજો પછી. મિત્રો, પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. આજના સમયમાં મા બાપથી અજાણતા અમુક છોકરીઓ કેવા કામ કરે છે અને તેના મા બાપને બદનામ કરે છે, તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.